મહાદેવ, જય દ્વારકાધીશ ને જય શ્રી રામ બધાને. કેમ છો? મજામાં જો છો. તો આજે આપણે આપવાનો છે સનેડો આપણો એકદમ તૈયાર છે. તો ખાલી ચાલુ કરીને હાંકવાનો જ બાકી હતી. હવે આપણે આંગળી ચાલુ કરી અને હાંક્યું તો એ તમને બતાવી બન્યા રહો બ્લોગમાં. મિત્રો આપણે સનેડો આજે ના આવેલો ગાળો કર્યો. હવે છોટા હાંકવાનો હવે હાંકવો જ નથી. તો હવે જોવાય કાલે શું થાય. તો આપણે આગળ જવાનું રોડે જાય તો મિત્રો આપણે રોડે જવાનું કેન્સલ થઈ ગયું છે. તો આપણે હવે ચા દઈ આવી. તો મિત્રો તમે આ ખાલી જો થોડોક રોડ ધોઈ લીધો હે. જો આપણે ભણવા હોય કે મારાથી કોઈ ટ્રેક્ટર નાખી દીધું નાલીમાં, ટોલી ગોટ નાખી દીધું. પછી જેસીબી આવ્યું હતું ને પછી કાઢી લીધું ટ્રેક્ટર. આપણે જો ગંગા તો આપણે પાછા ચા દઈ પહોંચી ગયા છે ઘરે. તો આગળ કરી તો મિત્રો આપણે માંડવીમાં સનેડો ના આવેલો તો શું થયું, આપણે દાંતા હાંકવાના છે. તો આપણે બકાલાનો ચારો હતો બકાલ ઉપર નાખ્યો ને હવે ચારામાં ખર્ચ થઈ ગયો. તો આપણે દાંતા હાંકીને પછી હાથે રાપ હાંકવાની છે. આપણે કરી છે દાંતા ફીટ. પેલા રાપવું ગોલ કાઢી ઢીલા કરીને રાપો કાઢી લે હું. તો અને પછી આપણે આ દાંતા ફિટ કરી દે હું. આપણે આ દાંતા ફિટ કરી દઉં તો આપણે આંગળી ફિટ કરવાના છે. તો તમને બતાવું. તો આપણે હવે હાઇડ્રોલિકને ઉપાડવા માટે રિક્ષો ચાલુ કરીએ છીએ. આપણે આ દાંતા ફિટ કરવાના છે કે જો આપણે આ ક્યારામાં બકાલ વાવેલ હતો ને હવે આપણે ઉપાડ નાખ્યું અને આમાં થઈ ગયું છે ખડ. તો હવે આપણે આમાં દાંતા મારી પછી રાપ મારી દે હું એટલે ચોખ્ખો થઈ જાય. તો આપણે બાપા આવે છે સનેડો લઈને દાંતા આપવાના છે. તો આવી ગયા છે આપણા પપ્પા. 4 દાંતા ફિટ કર્યા છે. कौन है वो कहाँ से वो आया, चारों दिशाओं में तेज सा वो छाया. આપણે દાંતા હાંકી લીધા છે. દાંતા કાઢીને રાપ જોડાવવાની છે. ખાલી દાંતા આવી ગઈ કેમ આવી કરવાથી કેવું હતું ને કેવું કરી નાખ્યું. આપણે દાંતા છોડાવી લીધા છે ને હવે આપણે રાપ જોડવાની છે અને પછી આ આખામાં રાપ હાંકવાની છે ક્યારામાં. તો આપણે રાપ હાંકી આપણે આ રાપ હાંકવાની છે. તો આપણે રાપ જોડ આ પકાઈ ગઈ. જો કેવું હતું ને કેવું કરી નાખ્યું. પાછા ચીલા થઈ ગયા તો ટોળાઈ ગયું ગાડા. પાછા સનેડો આપણે પપ્પા થઈ ગયા હતો ત્યાં જ મૂકી દે. પાછો સનેડો હતો પપ્પાએ પાછો મૂકી દીધો છે. મિત્રો આપણે આ બ્લોગને અહીંયા જ આપણે પૂરો કરીએ છીએ. તો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આપણે બીજા નવા બ્લોગમાં. બાય.